આજે ચટપટા સ્વાદવાળા થેપલા કેસેડિયા બનાવીએ કે જેને ઘણા લોકો કેસેડીલા પણ કહે છે. તો સ્ટફિંગ એટલું ચટપટા સ્વાદવાળું છે ને કે તમે એકવાર જો બનાવશો ને તો બાળકોથી માંડીને મોટેરા સુધી સૌને ખૂબ પસંદ આવશે. અને તમે થેપલા સવારે બનાવીને રાખ્યા હો તો બપોરે સ્ટફિંગ બનાવીને સાંજના જમણમાં તમે આ પીરસી શકો. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ મેં સવારે થેપલા બનાવ્યા હતા, તો થોડા વધારે જ બનાવ્યા અને કેસેડિયા બનાવવા માટે થોડા મોટી સાઇઝના વણીને તૈયાર કર્યા છે. તો આ 4 થેપલા છે. તમારે તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે થેપલા તરત પણ બનાવી શકો અને આ રીતે સવારે પણ બનાવીને રાખી શકો. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમે જો કેસેડિયા બનાવવાના હોય તો આ રીતે થોડી મોટી સાઇઝના કરવાના, એટલે એમાં સ્ટફિંગ વગેરે સરસ રીતે તમે ભરીને ગ્રીલ કરી શકો અથવા તવા પર તૈયાર કરી શકો. તો આજે આપણે આમાંથી આ જુઓ, હાથ મારો છે એના કરતાં પણ થોડી મોટી સાઇઝના છે. એટલે કે આ રીતે તમારે થેપલાને તૈયાર કરી દેવાના, અથવા તો જ્યારે કેસેડિયા બનાવવાના હોય ત્યારે પણ તમે થેપલા બનાવીને તૈયાર કરી શકો. હવે સ્ટફિંગ બનાવીશું. પહેલાં તો એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ મૂક્યું અને 2 ચમચી જેટલું બટર ઉમેરીશું. હવે મસાલામાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીએ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને હવે લસણને છીણીને ઉમેરીએ. તો આ બહુ મોટી કઢી છે એટલે મેં 2 જ લીધી છે. તમે 4 થી 5 ઉમેરી શકો. અને આ રીતે લસણના ઝમઝમાટવાળા આ સ્ટફિંગવાળા કેસેડિયા બહુ ટેસ્ટી લાગશે. તો અડધી મિનિટ લસણ અને આદુને સાંતળી લીધા બાદ એક મીડિયમ સાઇઝના કાંદાને મેં કાપી લીધો છે, એ ઉમેર્યો અને કાંદાને પણ જરા સાંતળી લઈશું. હવે આ એક મોડું મરચું કાપીને રાખ્યું છે એ લીધું છે. અને આ લીલા કાંદા છે, લગભગ 4 કાંદા હતા, તો સફેદ અને લીલો બંને ભાગ મેં ઉમેર્યો છે. અને ખાસ વાત યાદ રાખવાની કે આ સ્ટફિંગને વધારે પડતું કૂક નથી કરવાનું. હવે આ એક ગાજરને મેં છીણી લીધું છે અને એક કેપ્સિકમ છે, તો કેપ્સિકમ ઉમેરીએ અને ગાજરને પણ ઉમેરી દઈશું. અને એને પણ 1 મિનિટ જેટલું સાંતળી લઈએ. સ્ટફિંગમાં થોડો ક્રંચ રહે ને એટલા માટે એને સાધારણ જ કૂક કરવાના છે. 1/2 ટીસ્પૂન મેં હળદર ઉમેરી છે. અને હવે આ ધાણા જીરું છે, 1/2 ચમચી જેટલું ઉમેરીએ. અને આ પાઉંભાજી મસાલો છે, એ 1/4 ચમચી જેટલો ઉમેર્યો. અને કાશ્મીરી મરચું 1 ટીસ્પૂન જેટલું. હવે આ 1 કપ જેટલા ફણગાવેલા મગ અને અડધો કપ જેટલી અમેરિકન મકાઈને મેં ઉકળતા પાણીમાં બંને ભેગા જ 5 મિનિટ માટે બ્લાન્ચ કરી લીધા છે અને નિતારી લીધા છે. તો એ ઉમેરીશું હવે. અને આ રીતે કૂકરમાં સીટી નથી વગાડવાની, એ ખાસ યાદ રાખજો, વધારે પડતા કૂક થઈ જશે. અને સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેર્યું છે. અને અગાઉ કહ્યું એમ સ્ટફિંગમાં સાધારણ ક્રંચ આવવો જોઈએ, એટલા માટે આ રીતે એને મેં બ્લાન્ચ કરી લીધા છે અને ત્યારબાદ ઉમેર્યા છે. તો સારી રીતે મસાલા સાથે મિક્સ કરીશું. હવે આ શેઝવાન કેચઅપ છે, તમે ટોમેટો કેચઅપ પણ ઉમેરી શકો. તો એ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલો ઉમેર્યો. આને લીધે આ સ્ટફિંગનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને આપણે પાઉંભાજી મસાલો પણ ઉમેર્યો છે એટલે ચટપટો સ્વાદ રહેશે. આ આમચૂર પાવડર છે, લગભગ 1/4 ચમચી જેટલો મેં ઉમેર્યો. લીંબુનો રસ પણ તમે ઉમેરી શકો. હવે બધું મિક્સ થઈ ગયું છે. તો બટાકો છે આ બાફેલો અને ઠંડો પડ્યા બાદ મેં એની છાલ ઉતારી લીધી છે. તો હાથ વડે આ રીતે ક્રશ કરીને ઉમેરીએ. તો એક મોટી સાઇઝનો અને એક નાની સાઇઝનો એમ 2 બટાકા લીધા છે. અને સારી રીતે મિક્સ કરીશું. આનાથી બાઇન્ડિંગ આવી જશે. સ્ટફિંગ તમે કેસેડિયા ખાઓ ત્યારે છૂટું નહીં પડી જશે અને સ્વાદમાં પણ સારું લાગશે. તો બધું મિક્સ થઈ ગયું છે સારી રીતે.
સ્ટફિંગ પણ બહુ જલ્દી ફટાફટ તૈયાર થઈ જશે. જુઓ આ રીતે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ હજી એક કોબીનું સલાડ બનાવવાનું બાકી છે. તો આ 1 થી સવા કપ જેટલી કોબીને મેં બારીક સમારી લીધી છે. એમાં 3 થી 4 ચમચી જેટલી કોથમીર ઉમેરી, થોડો લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરીશું. આ ચાટ મસાલો છે અડધી ચમચી જેટલો અને 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. તો આ આપણું કોબીજનું મિશ્રણ તૈયાર થઈ ગયું. અને શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે આ થેપલા બનાવીને રાખ્યા છે મેં મોટી સાઈઝના. અને થેપલા મેથીના કેવી રીતે બને એનો અલગથી મેં વિડીયો બનાવીને આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને આ રીતે થોડા મોટી સાઈઝના વણવાના. તો હવે કેસેડિયા બનાવીશું. તો ગ્રીલમાં બનાવીશું. ગ્રીલ મશીન છે આ. અને એને સાફ કરીને હું એની અંદર આ ટિશ્યુ પેપર મૂકીને એને સાચવીને રાખું છું. તો જુઓ કેટલું ક્લીન છે. તો એને ગરમ કરી લીધા બાદ આ બટર થોડું મૂકીશું અને એના ઉપર થેપલું રાખીએ અને એની ઉપર સૌથી પહેલાં આપણે જે કોબીજનું સલાડ તૈયાર કર્યું છે લીંબુનો રસ અને કોથમીર અને ચાટ મસાલો ઉમેરીને એ પાથરીશું. અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું એ મૂકીશું. સ્ટફિંગ પણ સારી માત્રામાં હું મૂકવાની છું. એટલા માટે જ આપણે થેપલા થોડા મોટી સાઈઝના રાખવાના, એટલે સ્ટફિંગ સારી રીતે પથરાય અને તમે ફોલ્ડ કરો ત્યારે પણ પ્રોપર ફોલ્ડ થાય. હવે આ ચીઝની ક્યુબ છે તો એ છીણીને ઉમેરી દઈએ. તમે આની સાથે પનીર પણ છીણીને ઉમેરી શકો. અને થેપલાની બીજી બાજુ તમારે ગ્રીન ચટણી લગાવી હોય તો એ પણ લગાવી શકો. ઉપર નીચે મેં બટર પાથર્યું છે એટલા માટે મેં એની અંદર કશું નથી લગાવ્યું, કારણ કે આપણું સ્ટફિંગ પણ થોડું સરસ સોફ્ટ છે અને ઉપર ચીઝ આપણે છીણીને ઉમેર્યું છે. તો ઉપરથી થોડું બટર મૂકીને ગ્રીલ મશીનને આપણે આ રીતે બંધ કર્યા બાદ જુઓ સરસ તૈયાર થઈ ગયું છે આપણા થેપલા કેસેડિયા. કેટલું સરસ દેખાવમાં, કેટલા સરસ દેખાય છે. જુઓ ગરમ ગરમ એકદમ સરસ તૈયાર છે. તો આ રીતે આપણે બાકીના પણ કેસેડિયા તૈયાર કરી લઈએ. અને તમે આ ગરમ ગરમ પણ ખાઈ શકો. તો થોડા ક્રન્ચી લાગે અને બાળકોના લંચ બોક્સમાં આપો તો પણ કશો વાંધો નહીં, બહુ જ ભાવશે બાળકોને પણ. અને ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદની સિઝન હોય, એની ટાઈમ તમે આ બનાવીને સર્વ કરી શકો પરિવારને. તો વચ્ચેથી થોડું કટ કરી લઈશું. તો જુઓ આપણા થેપલા કેસેડિયા તૈયાર છે. અને સ્ટફિંગમાં પણ કેટલું સરસ બધી વસ્તુઓ આપણે મૂકી છે, બધી હેલ્ધી વસ્તુ છે. તમે પનીર, ચીઝ, સરસ બીજા શાકભાજી, વટાણા, તુવેર વગેરે પણ ઉમેરી શકો. અથવા તો બાફેલા છોલે ચણાનું પણ થોડું અંદર એડ કરી શકો. તો જુઓ આપણા થેપલા કેસેડિયા કેટલા સરસ રેડી થઈ ગયા છે. ટામેટો કેચઅપ જોડે મેં સર્વ કર્યા છે. તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. મારું ધ્યાન રાખજો અને આવજો.